ખૂંચા સ્ટાઇલ પાણીપુરીનું પાણી ફ્રેન્ડ્સ તમે બનાવી લેશો ને એટલે બજારની પાણીપુરી તમે ભૂલી જ જવાના છો. એટલી સરસ આ પાણીપુરી ટેસ્ટી બને છે. તો તેમાં એક સરસ સિક્રેટ મસાલો બનાવવાનો છે. તો તેના માટે આપણે આખા ધાણા, આખું જીરું, વરિયાળી, એક તજનો ટુકડો અને સૂકા મરચાં લીધા છે, કશ્મીરી મરચાં લીધા, જેથી તીખું વધુ ન બને. તો હવે મસાલાને આપણે 5 મિનિટ માટે સરસ શેકી લેશું. શેકાઈ જાય પછી મસાલાને ઠંડો કરીને તેને પીસી લેવાનો છે. દરદરો જ પીસવાનો છે. ફરી તે જ જારની અંદર આપણે થોડા લીલા ધાણાથી અડધા ફુદીના, આદુનો ટુકડો, તીખાસ પ્રમાણે લીલું મરચું અને સાથે એક લીંબુનો રસ ઉમેરી દેશું અને થોડા એવા આઈસ ક્યુબ ઉમેરી દેશું અને થોડું એવું પાણી ઉમેરીને આ પેસ્ટ આપણે આ રીતની વાટી લેવાની છે. તમે જોઈ શકો છો. આ પેસ્ટને આપણે એક બાઉલમાં કાઢી લેશું અને તેની અંદર આપણે 1 લીટર જેટલું પાણી ઉમેરીશું અને થોડો બરફ ઉમેરી દઈશું. તો પાણીમાં થોડા મસાલા કરવાના છે. તો આપણે ચાટ મસાલો, પાણીપુરી મસાલો, શેકેલા જીરા પાવડર, થોડો એવો મરી પાવડર, સંચર પાવડર, નમકની જગ્યાએ સંચર પાવડરનું પ્રમાણ આપણે વધારે રાખેલું છે. થોડું એવું તેની અંદર ખટાશ માટે આમચૂર પાવડર ઉમેરી દઈશું. તો પાણીને ઠંડુ થવા રાખીશું. તો ચટપટો બટેકાનો મસાલો બનાવવા માટે બાફેલા બટેકા, તેની અંદર બાફેલા ચણા, લાલ મરચું પાવડર, થોડો એવો જે આપણે મસાલો તૈયાર કરેલો તે મસાલો, ડુંગળી અને લીલા ધાણા પણ સાથે ઉમેરી દેવાના છે અને આપણો ચટપટો મસાલો બનીને તૈયાર છે. તો હવે આપણું પાણી પણ સરસ ઠંડુ થઈ ગયું છે. તો આ પાણીની અંદર આપણે જે મસાલો તૈયાર કરેલો તે 3 ચમચી મસાલો ઉમેરવાનો છે. થોડી એવી લીલી ડુંગળી અને લીલા ધાણા અને થોડી લીંબુની સ્લાઇસ ઉમેરીને પાણીને આપણે ગાર્નિશ કરી લેશું. તો પાણી તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, આ રીતથી પાણીપુરી બનાવી લીધી ને તો માર્કેટની પાણીપુરી ભૂલી જ જવાના છો. તો ફોલો કરજો.